મન જાણે તમે કઈ પદ્ધતિ વાપરશો કે જેનાથી તમને બાળકનો સ્વભાવની ખબર પડે અને બાળકના વ્યક્તિત્વની કઈ પદ્ધતિ આપણે પદ્ધતિ વાપરશો. ઇટ્સ અ કોલ એજ્યુકેશનલ મેથોડોલોજી, શૈક્ષણિક પદ્ધતિ. આપણે તમે નોન પોસ્ટ એમના માટે એક્સ્ટ્રા ક્લાસ ઓટોમેટિકલી રિઝલ્ટ બધું નથી કરવું. સો ધેટ ઇઝ ધ મેથોડોલોજી. એ પદ્ધતિ છે, શિક્ષણ પદ્ધતિ. ત્યાર પછી પ્રોફેશનલ કોચિંગ, ત્યાર પછી સ્પોર્ટ્સ, સંગીત, ડ્રામા, કાઉન્સેલિંગ સેન્ટર, વિદ્યાર્થીઓને થવા માટે શિક્ષકો દેખરેખ અંતર્ગત બધા શિક્ષકોને વિદ્યાર્થીઓ સોંપી દેવાના. ભાઈ તમારા આમ 5 નંબર વિદ્યાર્થીઓ તમારા બરાબર કરવાના તમારા વિષયની અંદર અલગ ક્લાસમાં જે કરો એ બધું કરો પણ એમને પાસ થવા જોઈએ. ત્યાર પછી સ્ટાફના માટે વધારવા માટે બઢતીના માટે નિયમો. ભાઈ તમે આટલા વર્ષ નોકરી કરો તમારો પગાર આટલો થશે, એમાંથી આટલો વધારો થશે, આટલો વધારો થશે, આ બધું. ત્યાર પછી બાહ્ય શિક્ષક ભૂલ નહીં બોલે, તમને આમ બોલે નહીં કરવું, કોઈ ના પાડશે એટલે 20 people આ નહીં જાય એટલે એ લોકો કાઢે, એ લોકો રાજનીતિ ટેવાયેલા છે. અને ટીવી સરખામણી કરીને થિંકિંગ વાળા છો એ લોકોને બહુ લાગે છે, બહુ ભાવનાત્મક રીતે આવે છે અને અતાર્કિક મગજ જ નહીં આવે. કેમના જીવન ચલાવે મને ખબર નથી પડતી ને એવી રીતે આ લોકો ટી વાળા વિચારતા હોય છે. અને એટલે સંતુલન માટે વિચારશીલતાની પણ ખૂબ જ આવશ્યકતા છે. ઓકે, યુ જસ્ટ રાઇટ ડાઉન તમારું જે વ્યક્તિત્વ છે. પથ્થરમાંથી સુંદર પ્રતિમા બનાવે છે, તેમ શાળા બાળકને શિક્ષણ આપીને તેનું નવસર્જન કરે છે. શિક્ષણ દ્વારા બાળકમાં અનુશાસન, શિસ્ત, સહકાર, સહનશક્તિ, સેવા ભાવના અને રાષ્ટ્રભાવના જેવા ગુણોનો વિકાસ થાય છે. વધુમાં શિક્ષણના મહત્વ વિશે જણાવવા આપણા વચ્ચે મુખ્ય અતિથિ શ્રીઓ મિસ્ટર હસમુખભાઈ ક્રિશ્ચિયન અને રતિલાલ સર ઉપસ્થિત છે. રતિલાલ સર એક સામાજિક કાર્યકર્તા છે અને ઘણા વિષયો પર ફ્રીલાન્સ ટ્રેનર છે. તેઓ પાસે બાળકો સાથે, યુવાનો સાથે અને દરેક વર્ગના લોકો સાથે કામ કરવાનો બહોળો અનુભવ છે. તેમનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત ધોરણ 9ની વિદ્યાર્થીની મારિયા કરશે. આઉટ. 7 1 2 3 4 5 7 આઉટ. ગમે ત્યાંથી 4 5 6 7 1 2 3 4 5 6 2 4 5 6 7 1 2 3 4